ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારતને જય ગુજરાત। તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે શીખવાના છીએ કે જોવાના છીએ કઈ બાબત જોવાના છે। તો આજે જોવાના છીએ પહેલેથી જ આખી લઈ ચેપ્ટર 3 ભાગ 2। આની અંદર કંપનીના વાર્ષિક હિસાબો અને આમાં પાકું સરવૈયું બેલેન્સ શીટ જે આપણે મળી જાય તો વાંધો ન આવે, ન મળે તકલીફ વાળું રહે। આપણે જોવાના છે પાકું સરવૈયું જોવાના છે, કઈ રીતના એનું ફોર્મેટ છે અને કઈ રીતે છે આ દાખલો થાય છે એ જોવાનું છે। આની તમામ એન્ટ્રી છે આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છે, એટલે આપણે હવે એ ખબર છે કે કઈ કઈ એન્ટ્રી ક્યાં આવે, કેવી કેવી બાબતો ક્યાં આવે એ ખબર છે। હવે તમને અહીંયા એક રકમ આપેલી છે, આની અંદરથી આપણે પાકું સરવૈયું બનાવવાનું છે। નફા નુકસાન પત્રકનો વિડીયો છે, ન જોયો તો જોઈ લેજો, અને એની આગળનો વિડીયો એટલે ફોર્મેટનો સ્પેશિયલ વિડીયો હતો, એ એવું લાગે તો જોઈ લેજો। એની અંદર ક્યાંય પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરી દેજો, એવું લાગશે તો સ્પેશિયલ વિડીયો એના માટે પણ બનાવશું। હવે અહીંયા આપણને એક દાખલો આપેલ છે, રકમ આપેલી છે, દાખલો આપેલ છે, પાકું સરવૈયું બનાવવાનું છે, મિલકત અને જવાબદારી અને મિલકત બંનેનું બનાવવાનું છે। ઉપર જવાબદારી, નીચે મિલકત આવશે। કઈ રીતે જુઓ, નીચેની બાકીઓ સ્ટાર લિમિટેડના ચોપડામાંથી લેવામાં આવેલ છે। આ બાકીઓ પરથી તારીખ 31 માર્ચ 2017ના રોજનું પાકું સરવૈયું કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ તૈયાર કરો। પરિશિષ્ટ 3 મુજબ આપણે અહીંયા એક પાકું સરવૈયું છે તૈયાર કરવાનું કીધું છે, જેનું ફોર્મેટ આપણને હવે ખબર છે। આવી રીતે આવે છે, અહીંયા ઇક્વિટી અને જવાબદારી આવશે, પછી એનો એક્ચ્યુઅલી ટોટલ આવશે, પછી આવશે મિલકત, એનો ટોટલ આવશે। આ બંને સેમ થાય તો આપણો દાખલો છે એ સાચો કહેવાય, અને એના 11 માર્ક છે આપણા કિસ્સામાં તાત્કાલિક આવી જાય। તાત્કાલિક રિઝલ્ટ આવે તઈ આવે, બાકી ન આવે। બાકી જો તમારે ટેસ્ટની અંદર કે ક્યાંય પૂછાતા હોય તો તાત્કાલિક આવી જાય। ઓકે, તો આ અહીંયા આપણને એક રકમ આપેલી છે, આના ઉપરથી આપણે પાકું સરવૈયું છે બનાવવાનું છે પરિશિષ્ટ 3 મુજબ। ઓકે, સૌથી પહેલાં હું તમને અહીંયા બાકીઓ છે કઈ રીતના ક્યાં આવે છે એ સમજાવી દઉં, પછી આપણે ફોર્મેટ છે કમ્પ્લીટ પીડ્યું હોય એની અંદર ખાલી વિગતો જોવાની છે। હવે સમજી લઈએ, અહીંયા આપણે આવી રીતના વિગતો આપેલી છે। કઈ કઈ વિગત આ તમારે ખાસ અત્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તો સ્પેશિયલ તમે આવી રીતના જ કરજો। કઈ રીતના કરવાનું, સૌથી પહેલાં કોઈ પણ બાબત અહીંયા આપને આપેલ છે, અહીંયા એવું લખેલ છે કે મળવાનું બાકી કમિશન, એ એવું આપેલ છે। વિગત આપેલ હોય ને બાજુમાં જે કાંઈ પણ તમને ખબર હોય ને ક્યાં આવે છે, આની એન્ટ્રી ક્યાં થાય ને ડાયરેક્ટ લખી લેવાની, એટલે તમારે એન્ટ્રી આપવામાં સ્પીડ થાય। તમને દાખલાની અંદર આપેલ હોય, તમે એક્ઝામની અંદર પણ આવું કરી શકો, એવું જરૂરી નથી ખાલી અહીંયા જ કરો। કોઈ પણ બાબત આપેલ છે, રકમ આપેલ છે, તો રકમની બાજુમાં જ ડાયરેક્ટ છે ને એની જે એન્ટ્રી જ્યાં થાય એમ હોય ને લખી નાખવાની, કારણ કે મગજની અંદર ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે આ અહીંયા આવશે તો અહીંયા લખી નાખવાની, પછી બીજું કોઈ એન્ટ્રી હોય તો બીજી ક્યાં આવે એ લખી નાખવાની। એટલે એકવાર તો તમારે રકમ તો વાંચતા જ હોય, રકમમાં જેટલી ખબર છે એટલી લખી નાખવાની, એટલે દાખલો ગણવામાં સ્પીડ આવે। ઓકે, અથવા કોઈ આવું કરતા હોય તો કોમેન્ટ કરજો, અથવા બીજી કોઈ રીત તમારી પાસે હોય તો એ પણ કોમેન્ટ કરજો, બીજાને ખબર પડે। ઓકે, શરૂ કરીએ। મળવાનું બાકી કમિશન ક્યાં આવે? મળવાનું બાકી કમિશન, આપણને કમિશન છે મળવાનું બાકી છે। ઓકે, પહેલી બાબત આપણને એ ખબર પડી જવી જોઈએ। સૌથી પહેલાં હવે 1 by 1 સમજો, દાખલો આખો સોલ્વ કરીએ છીએ એટલે કઈ રીતના કરવો તમામ બાબતો જોઈએ। સૌથી પહેલાં આપણને એ ખબર પડી જવી જોઈએ કે આ ઇક્વિટી અને જવાબદારીના ખાનામાં આવશે કે મિલકતમાં આવશે। તો આમાં બેમાં આડાહોડું થાય તો વાંધો ન આવે, મિલકત છે એટલે આની અંદર, એટલે જો અહીંયા ઇક્વિટી અને જવાબદારી છે તો આની અંદર ક્યાંય આડાહોડું થાય તો વાંધો ન આવે। મિલકતની અંદર ક્યાંય લાંબા ગાળાની ટૂંકા ગાળાની એમાં ક્યાંય મિક્સ થઈ જાય તો વાંધો ન આવે। આમાંથી આમાં જાય તો પ્રશ્નવાળું રહે, એટલા માટે ખાસ જોવાનું કે જવાબદારી છે તો એ જવાબદારીના જ કોલમની અંદર, જવાબદારીના ખાનાની અંદર અથવા તો એના ભાગની અંદર જ આવવું જોઈએ। અહીંયા મિલકત છે તો એના ભાગની અંદર જ આવવી જોઈએ। ઓકે, એટલી બાબત ક્લિયર છે। સૌથી પહેલાં અહીંયા આપણને એવું કીધું કે મળવાનું બાકી કમિશન, આપણને કમિશન મળવાનું બાકી છે, દીધું નથી, મળવાનું બાકી છે। આપણા માટે શું થશે? આવક થશે। આવક તો ખરી, ક્યાં આવશે તો કે મિલકતની અંદર આવશે। હાલો ભાઈ, એક આપણે ખબર પડી ગઈ, આ જે કાંઈ પણ આવશે ક્યાં આવશે? મિલકતવાળા ખાનામાં આવશે। હવે તમે એક્ઝામની અંદર જે રીતના લખતા હોય દાખલો, એ પણ જેટલું ટૂંકમાં વચ્ચે આવશે એટલું કહી દો કઈ રીતના કરવાનું। એક્ઝામની અંદર લખો તો એક પેજમાં એક દાખલો ગણવાનો, એટલે કઈ રીતના? અહીંયા ઇક્વિટી અને જવાબદારી છે ને તો એક જ પેજમાં લેવાનું, એવું નહીં કે આની 3 થી 4 જ એન્ટ્રી આવે છે તો અડધા પેજમાં નહીં, એના જ પૈસા આપણે દીધા હોય ને એટલે નહીં મૂકવાનું, જરી નહીં મૂકવાનું। અહીંયા આખા પેજમાં ઇક્વિટી અને જવાબદારીનું બનાવો, બીજા પેજની અંદર પાછળ એવું લાગે તો જગ્યા મૂકીને પછી બનાવો મિલકતવાળું, કંજુસાઈ કરવાની નથી। તમારે વેપાર ખાતું આવે, નફા નુકસાન, મૂડી ખાતું આવે, નફા નુકસાન ખાતું આવે, એ તમામને છે ને એક ખાનામાં એક જ રાખવાનું,
એટલે ઉપાધિ જ ન રહે. એવું લાગે નીચે ગણતરી કરી નાખો, જગ્યા વધે તો ગણતરી કરો, અથવા રફ કામ તો જો કે પાછળ જ કરે, પણ ગણતરી કરીને તમે કરી શકો. તો એ તમામ બાબતો લખી નાખવાની, પણ એક પેજમાં એક ટૂંકમાં રાખવાનું, ટ્રાય કરવાની. જો સાચું હોય ને તો સ્પેશિયલ એવું જ કરવાનું, જેથી છે ને પેપર ચેકરને એમ ટૂંકમાં એમ થાય કે ના ઓકે છે, બાકી ખીચડા જેવું થઈ જાય. ઓકે, તો અહીંયા આપણને એ ખબર પડી ગઈ ભાઈ આ બાબત છે મિલકતના ખાનામાં છે, એટલે આપણે એ ખબર પડી જાય કે મિલકતવાળા પેજની અંદર ક્યાંક આવશે, ભલે ગમે ત્યાં આવશે પણ ક્યાંક આવશે. ક્યાં આવશે? મિલકતની અંદર. હવે મિલકત છે એક તો ટૂંકા ગાળાની આવે, લાંબા ગાળાની આવે. તો હવે લાંબા ગાળાની ચાલુ મળવાનું બાકી કમિશન છે મિલકતની અંદર તો આવશે, પણ કેવી મિલકત છે? તો કે ટૂંકા ગાળાની છે. ટૂંકા ગાળાની અંદર હશે, કારણ કે વરદીની અંદર કમિશન આપી દે, પછી એના કંઈ 2 વર્ષ ન કરવાના કમિશન મળવામાં. તો એક તો ટૂંકા ગાળાની છે એટલે ચાલુ મિલકતમાં આવશે. ચાલુ મિલકતના હેડિંગની અંદર પાછું ક્યાં? તો એ આવશે અન્યની અંદર. ક્યાં આવશે? અન્ય મિલકત, અન્ય ચાલુ મિલકતની અંદર આવશે. એટલી બાબત આપણને ખબર હોવી જોઈએ. તો હવે આપણને મળવાનું બાકી કમિશન ક્યાં આવશે? તો કે એક તો મિલકતની અંદર ચાલુ મિલકત, એની અંદર અન્ય મિલકત, અન્ય ચાલુ મિલકત, આની અંદર આવશે 20,000 રૂપિયા. એના પછી જમીન અને મકાન, બધાને ખબર પડી જાય. આમાં કોઈની ભૂલ ન થાય. નાના છોકરાને શીખવાડ્યું તો એને આવડી જાય, જો એ 12માં આવે તઈ. ઓકે, હવે જમીન મકાન પેલા તો કેમાં આવશે? ઓકે, મિલકતની અંદર આવશે. મિલકતની અંદર આવશે, પણ કેવી મિલકત છે? તો કે લાંબા ગાળાની મિલકત છે. પણ આના માટે એક શબ્દ કયો હતો? કાયમી મિલકત. કાયમીની અંદર ક્યાં આવશે? તો દ્રશ્ય મિલકતની અંદર આવશે. ઓકે, કાયમી મિલકત, દ્રશ્ય, બિનચાલુ મિલકતની અંદર કયો કે કાયમીની અંદર દ્રશ્ય કયો, એ બંને એક થા. ઓકે, અહીંયા આપણે લખી નાખીએ બિનચાલુ મિલકત. ઓકે, એના પછી છે ઇક્વિટી અને શેર મૂડી. તો પેલું જ ઇક્વિટી અને જવાબદારીની અંદર શેર મૂડી વાળું હતું. ક્યાં આવશે? તો એક તો ઇક્વિટી અને જવાબદારીની અંદર, ઇક્વિટી અને જવાબદારીની અંદર ક્યાં આવશે? તો કે શેર મૂડીની અંદર આવશે. શેર મૂડીની અંદર ઇક્વિટી અને શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી આવશે. જે એનું શેર ભંડોળ, આ એનું મેઇન હેડિંગ હતું. ઓકે, શેર ભંડોળની અંદર શેર મૂડી, ઇક્વિટી જવાબદારીની અંદર શેર ભંડોળ, શેર ભંડોળની અંદર શેર મૂડી. ઓકે, એના પછી છે બેંક શિલક. બેંક શિલક આપણી પાસે પૈસા છે, તો પહેલા તો મિલકતની અંદર આવશે. મિલકત તો ખરી, પણ કેવી? બેંક શિલક છે. રોકડ અને રોકડ સમકક્ષ ને એવું ક્યાંય આપણે આગળ આવ્યું હતું. તો મિલકત છે, પાછી ચાલુ મિલકત છે, ટૂંકા ગાળાની છે. આ કઈ વરહો સુધી એમને રહીએ નહીં. તો મિલકત કેવી થા? તો કે ચાલુ મિલકત થશે, અને રોકડ સમકક્ષ, રોકડ અને રોકડ સમકક્ષ આની અંદર આવશે. ચાલુ મિલકત છે. સામાન્ય અનામત, સામાન્ય અનામત એ આપણી શું થાય? આ જે સામાન્ય અનામત છે આપણી શું થાય? તો કે એક તો જવાબદારી થાય. સામાન્ય અનામત છે આપણી જવાબદારી થાય. આવશે ક્યાં? તો ઇક્વિટી અને જવાબદારીના ટૂંકમાં ખાનાની અંદર આવશે. એની અંદર ક્યાં આવશે? તો એની અંદર આવશે અનામત અને વધારો. જો કે હજી આની અંદરનું એક ટાઇટલ છે, આપણે રહી ગયા છે લખતા, અનામત અને વધારો. જે શેર મૂડી વાળું જે આખું કોલમ છે આની અંદર આવશે. આગળ આવે ને શેર મૂડી, શેર ભંડોળ, એની અંદર ટૂંકમાં આ બાબત આવશે. ઇક્વિટી, જવાબદારી અને અનામત અને વધારાની અંદર આવશે. ઓકે, એના પછી છે આખર સ્ટોક. આખર સ્ટોક આપણી શું થાય? આખર સ્ટોક આપણી શું થાય? મિલકત થાય. આખર સ્ટોક છે એ લાંબા ગાળાનો હોય ટૂંકા ગાળાનો? તો કે ટૂંકા ગાળાનો હોય. તો એક તો ચાલુ મિલકત થઈ. કેવી મિલકત થઈ? ચાલુ મિલકત. ચાલુ મિલકત પણ આવશે ક્યાં? તો એ આવશે માલ અને સામગ્રી વાળા ખાનાની અંદર. ચાલુ મિલકતની અંદર માલ, સામગ્રી. એના પછી છે લેણદારો. લેણદારો એટલે વેપારી દેવા. વેપારી દેવા ક્યાં આવતા હતા? એક તો લેણદારો એટલે આપણા શું થાય? કંપનીના લેણદારો આપણી જવાબદારી થા. જવાબદારી છે એટલે આપણે એ તો ખબર પડી ગઈ ઇક્વિટી અને જવાબદારીના ખાનાની અંદર આવશે. એની અંદર ક્યાં આવશે? તો આગળ કીધું એમ વેપારી દેવાની અંદર આવશે. હવે દેવાદારો છે એ આપણી મિલકત છે. લેણદારો આપણી જવાબદારી છે, દેવાદારો આપણી મિલકત છે. એક તો મિલકતની અંદર આવશે. કેવી મિલકત છે? દેવાદારો છે આપણી મિલકત. કેવી? અહીંયા છે વેપારી દેવાની અંદર આવતું, તો આપણી મિલકત, દેવાદારો છે આપણી મિલકત. ઓકે, લેણદારો છે એ આપણી ચાલુ જવાબદારી પણ આવશે. ચાલુ જવાબદારીની અંદર આવશે. ચાલુ જવાબદારીની અંદર મિલકત ખરી, પણ કેવી? તો કે ચાલુ મિલકત છે. ચાલુ મિલકતની અંદર ક્યાં આવશે? તો વેપારી લેણાની અંદર આવશે. ઓકે, ડિબેન્ચર આપણે અહીંયા ઠેક લખશું, બાકી નકર થોડુંક ગડબડ ગોટો જેવું થઈ જાય. ઓકે, દેવાદારો આપણી ચાલુ મિલકત છે. ચાલુ મિલકતની અંદર વેપારી લેણદારો છે એ આપણી ચાલુ જવાબદારી છે, વેપારી દેવા. ઓકે, એના પછી છે 10%ના ડિબેન્ચર. આપણે છે ડિબેન્ચર બહાર પાડ્યા છે, કોઈ આપણી પાસેથી ખરીદા છે, આપણે કોઈના ખરીદા નથી. એટલે આપણી એક તો શું થશે? ઓકે, જવાબદારી થશે. ડિબેન્ચર શીટ લાંબા ગાળા માટે છે, તો આપણી જવાબદારી કેવી થાય? બિનચાલુ
જવાબદારી. હવે બિનચાલુ જવાબદારીની અંદર આ આપણે શું લીધા છે? કોઈ પાસેથી ઉછીના લીધા છે, તો આ લાંબા ગાળાના ઉછીના નાણાં થશે. લાંબા ગાળાના ઉછીના નાણાં થશે. આ જે 10%ના ડિબેન્ચર છે આપણી બિનચાલુ જવાબદારી છે. બિનચાલુ જવાબદારીની અંદર લાંબા ગાળાના ઉછીના નાણાં. એના પછી જોઈએ તો ડિબેન્ચર પરત નિધિના રોકાણો. આ જે ડિબેન્ચર પરત નિધિના રોકાણો, આપણે ડિબેન્ચર છે આપણે કોઈને પરત કરવાના છે, તો એના માટે આપણે કોઈ રોકાણ કર્યું હોય, કોઈ ફંડ ભેગો કર્યો હોય, તે આપણી શું થાય? મિલકત થાય. લાંબા ગાળાની હશે તો બિનચાલુ મિલકત. આની અંદર બિનચાલુ રોકાણો. શું કર્યું છે આપણે? કોઈ પણ જગ્યાએ રોકાણો કર્યા છે. રોકાણ કર્યું છે આના માટે સ્પેશિયલ. ડિબેન્ચર પરત નિધિ આપણા માટે એક મિલકત છે. મિલકત સિવાય તો આપણી બિનચાલુ આના પેટા મુદ્દા તરીકે, પેટા શીર્ષક તરીકે બિનચાલુ રોકાણની અંદર આવશે. કસ્ટમ ડિપોઝિટ. આપણે કોઈને પૈસા છે અગાઉથી ચૂકવી દીધા છે. અગાઉથી આપણે પૈસા ચૂકવી દેવું તો આપણા માટે શું થાય? તો કે મિલકત થશે. મિલકત કેવી? તો કે લાંબા ગાળાની છે. કસ્ટમ ડિપોઝિટ આપણી લાંબા ગાળાની મિલકત છે. તો કેવી થાય? બિનચાલુ મિલકત. બિનચાલુ મિલકતના કયા હેડિંગ નીચે આવશે? તો એ આપણે શું કર્યું છે? લોન કે ધિરાણ આપ્યું છે. એક પ્રકારની આપણે લોન આપી દીધી, ધિરાણ અગાઉથી આપણે કાંઈ પણ વસ્તુ છે ચૂકવી દીધી છે. અહીં કસ્ટમ ડિપોઝિટ આપણે ખબર છે કઈ રીતના હોય છે, આગળ આપણે વિડીયોની અંદર વાત કરી હતી. કેમાં આવશે? લાંબા ગાળાની લોન કે ધિરાણ. ઓકે, આની અંદર આવશે. પછી છે ગ્રેજ્યુએટી ફંડ. ગ્રેજ્યુએટી ફંડ એ એક પ્રકારનો આપણા માટે શું થશે? એ જવાબદારી થશે. તો ક્યાં આવશે? એક તો આવશે ઇક્વિટી અને જવાબદારીના ખાનાની અંદર. પણ ક્યાં આવશે? કોને ફાયદો? કોને છે? કર્મચારીને ફાયદો થતો તો હવે કયા સમય માટે? એને 1 વર્ષની અંદર તમામ બાબતો મળી જાય તો કે નહીં, ન મળે. તો આ તમામ બાબતો કેમાં જાય? તો કે લાંબા ગાળાની જવાબદારીની અંદર જાય. લાંબા ગાળાની જવાબદારીની અંદર જશે. લાંબા ગાળાની જવાબદારી અથવા તો આને આપણે બિનચાલુ કહીએ, એટલે છે ને મિશ્ર ન થાય બધે. બિનચાલુ જવાબદારી. અને આની અંદર પાછું ક્યાં આવશે? તો લાંબા ગાળાની આપણે શું કરી હશે? જોગવાઈ કરી હશે. જોગવાઈ ભાઈ કરી છે. અહીંયા બિનચાલુ જવાબદારીની અંદર લાંબા ગાળાની જોગવાઈ. એના પછી છેલ્લું છે કરવેરાની જોગવાઈ. એ આપણી શું છે? તો કે જવાબદારી. પણ કેવી? તો કે ટૂંકા ગાળાની. કારણ કે 1 વર્ષની અંદર કરવેરો છે આપણે ચૂકવી દેવાનો હોય. ચાલુ જવાબદારી છે. ચાલુ જવાબદારી તો ખરી, પણ હવે એની અંદર પાછું ક્યાં આવશે? તો આ જે જવાબદારી છે ટૂંકા ગાળાની જવાબદારીની અંદર આવશે. ઓકે, એટલી બાબત જો ક્લિયર થઈ જાય તો આગળનો દાખલો કંઈ નથી. શું યાદ રાખવાનું? સૌથી પહેલા જોવાનું કઈ એન્ટ્રી ક્યાં આવે છે. પહેલા તો એ ખબર હોવી જોઈએ કે આ મિલકત છે કે જવાબદારી છે. મિલકત પછી એ જોવાનું લાંબા ગાળાની છે કે ટૂંકા ગાળાની છે. જવાબદારી છે તો લાંબા ગાળાની છે કે ટૂંકા ગાળાની. એના પછી નક્કી કરવાનું ક્યાં આવશે. ઓકે, એટલી બાબત તો બધાને ક્લિયર હોવી જોઈએ કે કઈ બાબત કેવી છે, લાંબા ગાળાની છે કે ટૂંકા ગાળાની, એટલી ખબર હોવી જોઈએ. એના પછી જો અહીંયા મળવાનું બાકી કમિશન છે ચાલુ મિલકત અને અન્ય મિલકતની અંદર આવશે. અહીંયા જમીન અને મકાન છે એ આપણી બિનચાલુ જવાબદારીની અંદર, કાયમી મિલકતની અંદર, દ્રશ્યની અંદર આવશે. ઇક્વિટી અને શેર મૂડી છે, ઇક્વિટી અને જવાબદારી છે. શેર ભંડોળની અંદર, શેર મૂડીની અંદર આવશે. પછી બેંક શિલ્લક છે આપણી મિલકત તો ખરી, પણ કેવી? ટૂંકા ગાળાની. ચાલુ મિલકત છે અને રોકડ સમકક્ષની અંદર આવશે. સામાન્ય અનામત છે, અનામત જ છે, આપણે ખબર છે પૈસા આપણે રોક્યા છે, આપણી એક પ્રકારની જવાબદારી થઈ. જવાબદારીની અંદર આવશે. અને અનામત અને વધારો જે આપણે શેર હોલ્ડર્સનું આખે શેર ભંડોળનું જે કોલમ છે આખા એની અંદર આવશે. પછી આખર સ્ટોક. આખર સ્ટોક આપણી શું? તો કે મિલકત છે, પણ કેવી? તો કે ટૂંકા ગાળાની. આવશે ક્યાં? માલ સામગ્રીની અંદર. લેણદારો છે એ આપણી ચાલુ જવાબદારી છે. ચાલુ જવાબદારી અને એ પાછળનો હેડિંગ કયો હશે? વેપારી દેવા. દેવાદારો છે આપણી મિલકત હશે, પણ કેવી? લાંબા ગાળાની. દેવાદારો છે આપણી મિલકત છે, કેવી મિલકત? ચાલુ મિલકતની અંદર વેપારી લેણાની અંદર આવશે. એના પછી 10%ના ડિબેન્ચર. એક તો આપણે ખબર છે બિનચાલુ જવાબદારી છે. ક્યાં આવશે? લાંબા ગાળાના ઉછીના નાણાં. આપણે ઉછીના નાણાં લીધા છે, બીજા પાસેથી ઉછીના નાણાં લીધા છે, એટલે ઉછીના નાણાંની અંદર આવશે. એના પછી અહીંયા આપણને આપે છે ડિબેન્ચર પરત નિધિના રોકાણો. એ આપણી મિલકત છે, બિનચાલુ રોકાણની અંદર આવશે. એના પછી કસ્ટમ ડિપોઝિટ છે, બિનચાલુ મિલકત છે. લાંબા ગાળા માટે આપણે ટૂંકમાં આપી દીધું. શું આપી દીધું? લોન અથવા ધિરાણ. આપણે કોઈને કસ્ટમ ડિપોઝિટ, હવે મેં આની અંદર એક તમે ટેલિફોન વાળું વાત કરી હતી. ટેલિફોનનું બિલ છે આપણે અગાઉ આપી દઈએ કે એના પછી આપણે એમ કહીએ કે 3 મહિના મને તમે રિચાર્જ કરી દો, 3 મહિનાનું રિચાર્જ કરી દો, 3 મહિના પતશે ને પછી હું તમને આના પૈસા છે ટૂંકમાં આપણે પેમેન્ટ કરી દઈશું, પૈસા છે ચૂકવી દઈશું. આપણે એવું કહીએ નહીં, આપણે 3 મહિનાનું કરાવવું છે, 3 મહિનાની અગાઉ કરાવવું પડે. એટલે 3 મહિના પહેલાં આપણે એ કરાવીએ, પછી 3 મહિના એ આપે. કારણ કે જીઓવાળા કે વીઆઈવાળા કે કોઈ પણ BSNL, કોઈ પણ આપણે જે કોઈ પણ નેટવર્કવાળા છે એ આપણા સગા થતા નથી. એટલે અગાઉ ન દે ને, આપણે અગાઉ આપણે પૈસા દેવા પડે, પછી આપણને નેટ આપે. તો આ બધું આપણે અગાઉ કર્યું હશે. આ આપણી મિલકત છે, બિનચાલુ મિલકત, એટલે એ આપણી મિલકત થઈ ગઈ. ઓકે, એના પછી ગ્રેજ્યુએટી ફંડ એ છે આપણી ઇક્વિટી અને જવાબદારી. પછી અહીંયા બિનચાલુ જવાબદારીની અંદર લાંબા ગાળાની જોગવાઈ. પછી કરવેરાની જોગવાઈ છે જે ચાલુ જવાબદારી છે અને ટૂંકા ગાળાની અંદર આવે છે. આ અહીંયા ટૂંકમાં આપણો દાખલો છે એ કમ્પ્લીટ છે.
કોઈનું ટૂંકમાં ટાઈમ ન બગડે. સ્ટાર લિમિટેડનું તારીખ 31/3 રોજનું પાકું સરવૈયું. વિગત અહીંયા આપેલી છે. અહીંયા નોંધ નંબર છે, આખાનું ગાળવાનું. પછી એમને નોંધ નંબરમાં કે કાંઈ નથી આવતું, ખોટું કોણ લીટો બગાડે. આવું નથી કરવાનું, અહીંયા કરવાનું છે. કારણ કે આ જે આપણે પાછળ આનો મિનિંગ હોય, આ જેને ખબર હશે, કોઈને ખબર હોય તો એવું લાગે તો કોમેન્ટ કરજો કે હા મને ખબર હતી. બાકી હું કહું, જો અહીંયા નોંધ નંબર છે ને એટલે આપણને ખબર પડી જાય. અહીંયા મેં 2 લખ્યા હોય, શરૂઆત જ હોય તો આપણે 1 લખીએ. અહીંયા 1 લખ્યું હોય તો પાછળ આના આ જે આ પત્રક આખે બનાવેલ છે એની પાછળ છે ને નોંધ કરી હોય કે આ તારીખનો છે, આ સમયનું છે, આ આવી રીતના કોઈ પણ પ્રકારની નોંધ કરી હોય ને તો ખબર પડે કે આ જે આખો હિસાબ થયો છે, આ જે અસર આવી એ આ અંતર્ગત આવી છે. આ તમામ હિસાબની નોંધ અહીંયા કરેલી હોય. એટલે આપણે છે કંઈ કરવાનું નથી હોતું, પણ આપણે લખવાનું છે. અહીંયા ટૂંકમાં ખાનું ગાળવાનું છે. પછી રકમ અને રકમ, આનો બંને સરવાળો અહીંયા કરવાનો, આ બંને સરવાળો બાદબાકી જેટલું હોય અહીંયા કરી નાખવાનું. ઓકે, સૌથી પહેલાં હજી એક બાબત બોર્ડ માટે ખાસ પાકું સરવૈયું પૂછાય તો જેટલી બાબતો આપણે ગોખીને ગયા હોય તો ગોખીને, લખીને ગયા હોય તો લખીને, એટલે એમ લખીને નહીં, આપણે આવડતું હોય ને આપણે કમ્પ્લીટ કરીને ગયા હોય પાકું કરીને, બીજે કંઈ ચોરીની વાત નથી. એ તમે જેટલું પણ પાકું કરીને ગયા હોય એક સાથે પહેલાં તો એવું લાગે તો લખી જ નાખવાનું કે આટલી આ વિગતો આવે છે તો લખી નાખવાનું. એવું નહીં કે આની અંદર આ નથી આવતી, ન આવે ને ત્યાં ડેશ મારી દેવાનું. સમજાય છે? એટલે જેટલું પાકું કરીને ગયા હોય, ગોખીને સ્પેશિયલી ગયા હોય, એના માટે તો ખાસ આ બાબત કામની જ છે. લખી નાખવાનું, પાકો સરવૈયું દેખાય લખી નાખવાનું. ઓકે, હવે જો ઇક્વિટી અને જવાબદારીઓની અંદર, ઓકે, એની અંદર જે મેઇન ટાઇટલ છે, પછી શેર હોલ્ડર્સના ભંડોળો, એની અંદર શેર મૂડી, જે આપણે ઇક્વિટી અને શેર મૂડી એવું એ આવશે. પછી અનામત અને વધારો, જો અહીં શેર હોલ્ડર્સના ભંડોળોની અંદર 2 બાબત. એના પછી બિનચાલુ જવાબદારીઓ આની અંદર જોતા જઈએ એટલે આપણને ખબર પડે. અહીંયા મળવાનું બાકી, ઓકે, આ ચાલુ મિલકતની અંદર છે. એની અત્યારે વાત આપણે ખાલી ઇક્વિટીની જવાબદારી સૌથી પહેલાં જોઈએ. અહીંયા જો ઇક્વિટી અને ઇક્વિટી શેર મૂડી છે, કેટલા છે અહીંયા? ઓકે, 10 લાખ છે. જો અહીંયા ઇક્વિટી અને શેર મૂડીની અંદર 10 લાખ છે. એના પછી જોઈએ, ઓકે, બીજું ઇક્વિટી અને જવાબદારીની અંદર સામાન્ય અનામત. ક્યાં આવતું? તો ઇક્વિટી જવાબદારીની અંદર અનામત અને વધારો, જે શેર હોલ્ડર્સ વાળું છે, શેર ભંડોળ વાળું છે, એની અંદર આવે છે. જો અહીંયા ઇક્વિટી અને જવાબદારીની અંદર શેર હોલ્ડર્સના ભંડોળો, એની અંદર પેટા અનામત અને વધારો, એની અંદર સામાન્ય અનામત 20,000. આ બંનેનું શું કર્યું? સરવાળો, એટલે 10 લાખ ને 20,000. એના પછી છે અહીંયા આખર સ્ટોક કેટલો આપેલ છે? ઇક્વિટી અને જવાબદારીની અંદર અનામત અને વધારોની અંદર આવશે. ઓકે, લાઈન નીચે વહી ગઈ છે. અહીંયા જો ઇક્વિટી અને ચાલુ મિલકત છે, માલ સામગ્રીની અંદર આવશે. આખર સ્ટોક છઠ્ઠી બાબત છે, 1 2 3 4 5 ને 6, 1,80,000 આવશે ભાઈ, 1,80,000. ઓકે, એના પછી આખર સ્ટોક છે એ તો મિલકત છે, એની અંદર ક્યાંય આવશે નહીં. ઓકે, પછી અહીંયા આવે છે ઇક્વિટી અને જવાબદારી ગ્રેજ્યુએટી ફંડ. ઓકે, છેલ્લેથી છેલ્લે 20,000 રૂપિયા ગ્રેજ્યુએટી ફંડની અંદર ક્યાંય આપણને દેખાવા જોઈએ. અહીંયા જો 20,000 રૂપિયા આપણે લાંબા ગાળાની જોગવાઈની અંદર, આપણે બિનચાલુ આ બિનચાલુ જવાબદારીની અંદર લાંબા ગાળાની જોગવાઈની અંદર અહીંયા આવે છે ગ્રેજ્યુએટી ફંડ. આ અહીંયા આવે છે. ઓકે, એટલી બાબત છે આપણે ક્યાં આવે છે? ઓકે, બાકી વેપારી દેવાની આગળ આવે છે. અહીંયા જો લેણદારો છે અને અન્ય ચાલુ જવાબદારીની અંદર કંઈ નથી. પછી કરવેરાની જોગવાઈ જે આપણને કીધી હતી એ છે. અહીંયા આપણને આપેલ છે ને કરવેરાની જોગવાઈ કેટલી છે? 60,000 રૂપિયા. અહીંયા આવે છે 60,000 રૂપિયા. એટલી બાબત છે બધાને ક્લિયર છે. અહીંયા ઉછીના નાણાં છે આવે છે 1,30,000. આ તમામનો સરવાળો કર્યો એટલે આપણે જોબમાં શું મળે ભાઈ? 16,30,000 રૂપિયા. આ હતું આપણું ઇક્વિટી અને જવાબદારી છે. હવે જોઈએ મિલકતની અંદર કઈ કઈ બાબતો આવે છે. તો સૌથી પહેલાં તો આપણે કાયમી મિલકતની અંદર, ઓકે, મિલકત, એની અંદર બિનચાલુ મિલકત, એની અંદર કાયમી મિલકત, એની અંદર પાછું દ્રશ્ય જમીન અને મકાન. તો એ કેટલા હતા? 10 લાખ રૂપિયા. ઓકે, પછી અદ્રશ્ય મિલકતની અંદર કાંઈ હતું તો કે નહોતું, તો એમાં ડેશ મારી દેવાનું. એના પછી ડિબેન્ચર પરતનિધિના રોકાણો, એટલે આપણને બિનચાલુ મિલકતની અંદર, બિનચાલુ રોકાણની અંદર ડિબેન્ચર પરતનિધિના રોકાણો 30,000 હતા. ઓકે, જો ન અહીંયા ખબર પડે તો અહીંયા આપણે બધું લખેલું છે, એટલે સ્પીડમાં કરાવવું કઈ રીતે. જો અહીંયા ડિબેન્ચર પરતનિધિના રોકાણો, તમામ મિલકત એકવાર જોઈ લઈએ. અહીંયા મળવાનું બાકી ચાલુ મિલકત છે. ઓકે, એના પછી કાયમી મિલકત, તો કે આની એન્ટ્રી અપાઈ ગઈ છે. પછી ચાલુ મિલકત બેંક સિલક છે, અને અહીંયા આખર સ્ટોક છે. પછી લેણદારો આપણી જવાબદારી, દેવાદારો છે. એના પછી ડિબેન્ચર પરતનિધિના રોકાણો જે આગળ આપ્યા, આ આપણી જવાબદારી હતી. જો એ 10%ના ડિબેન્ચર બિનચાલુ જવાબદારીની અંદર આપણે આપી હતી એન્ટ્રી. એ અહીંયા કસ્ટમ ડિપોઝિટ છે. ઓકે, અને બાકી આ આપણી જોગવાઈ છે. ઓકે, એટલી બાબતો અહીંયા આવે છે. ઓકે, અહીંયા લાંબા ગાળાની જો અહીંયા કસ્ટમ ડિપોઝિટ જે 1 ને
25 છે આ બધાનો સરવાળો કરી નાખવાનો. એના પછી અન્ય બિનચાલુ મિલકતની અંદર કંઈ હતું નહીં. એના પછી ચાલુ મિલકતની અંદર શું હતું તો સૌથી પહેલા રોકાણ જે કંઈ હતું નહીં. પછી આખો સ્ટોક હતો હતો કેટલો 1,80,000. વેપારી લેણા જો દેવાદાર કેવા દેવાદાર ચાલુ મિલકતની અંદર ટૂંકા ગાળાની અંદર આવશે દેવાદારો. રોકડ અને રોકડ સમકક્ષ તો કે બેંક શિલક હતી. કેટલી હતી ઓકે તો 45,000 રૂપિયા છે. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ કોઈને આપ્યું તો આપણે લોન કે ધિરાણ તો કે નહીં. અહીંયા આપણે કસ્ટમ ડિપોઝિટ છે ને લાંબા ગાળાની છે ખાસ યાદ રાખજો. અહીંયા ટૂંકા ગાળામાં આવે નહીં. પછી અન્ય ચાલુ મિલકતની અંદર કાંઈ હતું તો કે હતું 20,000 રૂપિયા છે. શેના હતા જો અહીંયા સૌથી જ પહેલી બાબત મળવાનું બાકી કમિશન જે ચાલુ મિલકતની અંદર અન્ય મિલકતની અંદર 20,000 રૂપિયા હતું એ અહીંયા ટૂંકમાં આવે છે. ઓકે આ જે અન્ય ચાલુ મિલકત છે મળવાનું બાકી કમિશન આ બાબત છે અહીંયા 20,000 રૂપિયા. ઓકે સરવાળો કેટલો થાય 16 ને 30. અહીંયા કેટલો થાય 16 ને 30. તો આપણો દાખલો છે સાચો હોય. ઓકે આની અંદર કાંઈ ન સમજાય તો કોમેન્ટ કરજો. આની અંદર મેઇન હતું એટલે તમામ એન્ટ્રીની ખબર પડી જાય પછી ક્યાં દેવી આપણને આવડતું હોય કઈ રીતના આપણે ગોખીને ગયા હોય તો ગોખીને જવાનું છે. કમ્પ્લીટ ન થાય જો પાકું નથી થતું જો કે થઈ જાય એવું લાગે તો વિડીયો જોઈ લેજો. એની અંદર કાંઈ ક્વેરી હોય તો હજી એકવાર કહું છું કોમેન્ટ કરી દેજો. આટલી બાબત ક્લિયર થઈ જાય એ ફોર્મેટની અંદર ક્યાં કઈ બાબતો આવે એટલી કમ્પ્લીટ થઈ જાય એટલે આખો દાખલો છે કમ્પ્લીટ થઈ જાય. કંઈ નથી કરવાનું. ઇક્વિટી અને જવાબદારીની અંદર જેટલા પણ બાબત જેટલી પણ અહીંયા મેઇન જે આ ટોપિક આવે ને જો અહીંયા 2 છે અહીંયા 3 છે અહીંયા 4 છે એની અંદર તમને દીદી વાત કરી હતી શેર હોલ્ડર્સના ભંડોળો છે. ઇક્વિટી અને જવાબદારી પહેલાં શેર હોલ્ડર્સ આવે તો એ શેર મૂડી નાખી દો અને શેર હોલ્ડર્સની અંદર અનામત અને વધારો 2 બાબત યાદ રાખવાની છે. ભંડોળો ઉપરથી તમે અનામત અને વધારો યાદ રાખી શકો અને શેર હોલ્ડર ઉપરથી શેર મૂડી યાદ રાખી શકો. બિનચાલુ જવાબદારીની અંદર ઉછીના નાણાં જવાબદારી અને જોગવાઈ. પછી ચાલુની અંદર આવું જ સેમ આવે પણ ટૂંકા ગાળાનું અને વધી એક જાય છે શું વધે વેપારી દેવા. એટલું જ નવીન છે બીજું કંઈ નવીન નથી. અહીંયા તમને અહીંયા 4 બાબતો આપેલી છે અહીંયા 5 આપેલી છે સોરી 6 આપેલી છે. અહીંયા ચાલુ મિલકત માલ સામગ્રી વેપારી લેણા રોકડ અને રોકડ સમકક્ષ ટૂંકા ગાળાની અને અન્ય. અહીંયા તમે 6 બાબત છે એવી રીતના યાદ અહીંયા ચામાં વેરો ટૂંકા અન્ય આવું પણ યાદ રાખી શકો. જો સેટ ન થાય ચાલુ મિલકત પછી ચામાં માલ સામગ્રી ચામાં વેરો ટૂંકા અને અન્ય. અહીંયા ચાલુ મિલકત માલ સામગ્રી વેપારી લેણા પછી રોકડ અને રોકડ સમકક્ષ ટૂંકા ગાળાની ટૂંકમાં લોન અને ધિરાણ અન્ય મિલકત. આવું પણ યાદ રાખી શકો. શોર્ટકટ કહો તો શોર્ટકટ છે યાદ રહી જાય તો કંઈ ટેન્શન જેવું છે નહીં. આની અંદર પાકો સરવ્યુ છે હવે આવડી જવું જોઈએ. તોય કોઈને કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો. એવું લાગે તો વિડીયોની અંદર કંઈ બીજા કોઈ દાખલાની અંદર કંઈ પ્રશ્નો હોય તો એના માટે પણ આપણે વિડીયો બનાવશું. બાકી આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.